સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા 13 બાળકો અને 2 શિક્ષકના મોત। વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી મારી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો પિકનિક માટે હરણી તળાવ આવ્યા હતા અને બોટિંગ કરી રહ્યા હતા। બોટની કેપેસિટીથી તેમાં વધારે બાળકો બેસાડવામાં આવ્યા હતા। આ દરમિયાન બોટ પલટી ગઈ હતી। ઘટનામાં 13 બાળકો અને 2 શિક્ષકો સહિત 15 લોકોના મોત થયા છે। બાળકો લાઈફ જેકેટ પહેર્યા વિના બોટમાં બેઠા હોવાનું સામે આવ્યું છે। વડોદરા હોનારતને લઈ મોટા સમાચાર। પીએમ મોદીએ વડોદરા હરણી તળાવ હોનારત પર દુઃખ વ્યક્ત કર્યું છે। તેમણે લખ્યું કે દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે। ઘાયલો જલ્દી સાજા થાય। સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે। પીએમ દ્વારા જાહેર કરાયું છે કે પીએમએનઆરએફ તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા આપવામાં આવશે તો ઘાયલોને 50,000 રૂપિયા મળશે। આ ઘટનામાં અત્યાર સુધીમાં 15ના મોત થયા છે। જવાબદારોને કોઈ પણ ભોગે નહીં છોડાય। વડોદરાના હરણી તળાવની ઘટનાને લઈ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે જવાબદારોને કોઈ પણ ભોગે નહીં છોડવામાં આવે। તેમણે ટ્વિટર પર લખ્યું કે બાળકોના ડૂબવાના અત્યંત દુઃખદ અને કષ્ટદાયક સમાચાર સાંભળી શોકની લાગણી અનુભવું છું। પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એ જ પ્રાર્થના। હાલ ઘટના સ્થળે એસડીઆરએફની ટીમ બચાવની કામગીરીમાં લાગી છે। ડીપ ડાઇવર્સ અને સોનાર સિસ્ટમ સાથે ટીમ પહોંચી છે। બચી ગયેલા બાળકે જણાવી આપવીતી। હરણી તળાવ દુર્ઘટનામાંથી બચી ગયેલા એક બાળકે પોતાની આપવીતી જણાવી હતી। તેને કહ્યું કે બોટ ઊંધી વળ્યા બાદ હું પાઇપ વડે ઉપર આવી ગયો હતો। 30 લોકો બોટમાં સવાર હતા જેમાં 3 શિક્ષકો પણ બોટ પર સવાર હતા। લાઈફ જેકેટ પહેરાવ્યા નહોતા। નવ ટીમ ઘટનાની તપાસ કરશે। વડોદરા કલેક્ટર 10 દિવસમાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે। 18 લોકો સામે પોલીસે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે। સરકારે કડક પગલાના આદેશ આપ્યા છે। બોટ દુર્ઘટનામાં પોલીસની મોટી કાર્યવાહી। વડોદરા હરણી તળાવની ઘટનાને લઈ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સની અટકાયત કરી છે। 5 આરોપી સામે આઈપીસી કલમ 304, 308 અને 337 હેઠળ ફરિયાદ નોંધાઈ છે। હાલ આરોપીઓની પૂછપરછ થઈ રહી છે। ઘટનાને લઈ જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર છે। આ કેસમાં પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે। આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે હાઈલેવલ તપાસના આદેશ આપ્યા છે। જિલ્લા મેજિસ્ટ્રેટને કેસ સોંપાયો છે। સીએમ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું। 182 વિદ્યાર્થીનીઓ ચલાવશે ગુજરાત વિધાનસભા। 24 જાન્યુઆરીએ બાલિકા દિવસ છે। આ દિવસ માટે મોક વિધાનસભા યોજાશે। દરમિયાન 182 વિદ્યાર્થીનીઓ તેજસ્વીની બાલિકા વિધાનસભા તરીકે ગુજરાત વિધાનસભા ચલાવશે। વિપક્ષ, સ્પીકર, સીએમ અને મંત્રી વિદ્યાર્થીનીઓ બનશે। મહિલા નેતૃત્વ વધે તે હેતુથી આ કાર્યક્રમ થશે। 23 જાન્યુઆરીએ પ્રેક્ટિસ થશે। પછી 24 જાન્યુઆરીએ પ્રથમ સત્ર યોજાશે। સીએમ અને વિધાનસભા અધ્યક્ષ ઉદ્ઘાટન સત્રમાં હાજર રહેશે। બોટ દુર્ઘટનાને લઈ રાષ્ટ્રપતિએ દુઃખ વ્યક્ત કર્યું। વર્ષનો ત્રીજો ગુરુવાર ગુજરાત માટે ગોજારો સાબિત થયો છે। વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી હતી। આ ઘટનાથી સર્જાયેલી કરુણાંતિકાને લઈ દેશભરમાં શોકની લાગણી ફેલાઈ છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ બોટ દુર્ઘટનાને દુઃખદ ગણાવી ઘેરા શોક સાથે સંવેદના પ્રગટ કરી હતી। આ ઘટનામાં 13 બાળકો સહિત 2 શિક્ષકોના મોત નિપજ્યા છે। શ્રીરામ લલ્લાની પ્રથમ તસવીરના કરો દર્શન। અયોધ્યા મંદિરમાં રામ લલ્લાને બિરાજમાન કરાયા છે। તેમની પ્રથમ તસવીર સામે આવી છે। ગર્ભગૃહમાં સ્થાપિત ભગવાન રામને આંખે પાટા બાંધવામાં આવ્યા છે। 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। દેશ વિદેશના મહેમાનો આ દિવસે અયોધ્યા આવશે। 16 તારીખથી મંદિરમાં દરરોજ અલગ અલગ વિધિઓ કરવામાં આવી રહી છે। 101 બ્રાહ્મણો 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાવશે। સમગ્ર અયોધ્યા નગર કડક સુરક્ષામાં ફેરવાઈ ગયું છે। દુર્ઘટના મામલે 9 ટીમ તપાસ કરશે। વડોદરા તળાવ દુર્ઘટના વિશે 9 ટીમો તપાસ કરશે। 10 દિવસમાં ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવા જિલ્લા કલેક્ટરને આદેશ અપાયો છે। બોટ ચાલક અને મેનેજરને પકડીને પૂછપરછ કરાઈ રહી છે। બોટમાં ક્ષમતાને બદલે વધારે બાળકોને બેસાડવામાં આવ્યા હતા। પોલીસે એફઆઈઆર દાખલ કરી છે। એક પણ જવાબદારને છોડવામાં નહીં આવે તેમ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે। દુર્ઘટના બાદ અનેક ક્ષતિઓ સામે આવતા ખળભળાટ મચ્યો છે।
ગુજરાતીઓને એર શો જોવાની તક. એર શો નિહાળવો હોય તો ભરૂચ પહોંચી જજો. આજે ભરૂચના દહેગામ જંકશન નજીક તે યોજાશે. સૂર્યકિરણ એરોબિક ટીમ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કરતબ બતાવશે. ફાઇટર એરક્રાફ્ટના દિલધડક સ્ટન્ટ જોવાનો ગુજરાતના લોકોને અવસર મળશે. વાયુસેનાએ 1982માં પ્રથમ એરોબિક ટીમની રચના કરી, જેમાં 4 ફાઇટર વિમાનો હતા. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.